અમદાવાદના દરિયાપુર ખાડિયામાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા અમિત ચાવડા. અમદાવાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ અમદાવાદના દરિયાપુર અને ખાડિયામાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ને વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ખાડિયા દરિયાપુરથી શરૂ થયેલી આ લડાઈ 2027માં ગાંધીનગરની ગાદી સુધી પહોંચશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો અને 26મી એપ્રિલે ગુજરાતની જનતાને પરિવર્તનનો એવો પવન ફૂંકશે તેવી આશા વ્યક્ત કરી હતી. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત. આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલે છે અને આખા ગુજરાતની જનતા પરિવર્તનનો શંખનાદ ફૂંકી ચૂકી છે. હારના ડરથી ભારતીય જનતા પાર્ટીની સરકારને ભાજપના નેતાઓ પોલીસ અને પ્રશાસનને આગળ કરી અને લોકોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે. પણ અમદાવાદ શહેર હોય કે ગુજરાતના બધા જ મહાનગરોમાં આજે એકી અવાજે બધા જ વર્ગ વિસ્તારના લોકો પરિવર્તન માટેનો આગાહ કરી ચૂક્યા છે. આજે દરિયાપુર અને ખાડિયા વોર્ડના આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં અમારી સાથે આ વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય ભાઈ ગ્યાસુદ્દીનભાઈ, આ વોર્ડના કન્વીનર ભાઈ દેવરસિંહભાઈ, તમામ બંને વોર્ડના ઉમેદવારશ્રીઓ અને બધા જ વરિષ્ઠ આગેવાનો કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે. અને આખા ગુજરાતમાં બધા જ શહેરોમાં જે પ્રજા પોતાના પરસેવાના લોહીના ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા કરાવે છે, એની સામે એને સારા મજબૂત બારમાસી રોડ મળવા જોઈએ, શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ, પ્રદૂષણ મુક્ત શહેરમાં સુવિધાઓ હોવી જોઈએ, સારી શિક્ષણની સુવિધા, સારી આરોગ્યની સુવિધા, ઓછો ટેક્સ અને બધા જ વર્ગના લોકોને ધંધા વેપાર માટેની વ્યવસ્થાઓ, ટ્રાફિક જામની સમસ્યામાંથી છુટકારો અને બધા જ જે પ્રશ્નોથી પ્રજા પીડિત છે કે દર ચોમાસું આવે થોડા જ વરસાદમાં રસ્તા તો ધોવાઈ જાય છે, ખાડા પડે, ભૂવા પડે, પણ સાથે સાથે પાણી ભરાઈ જાયને લોકો હેરાન પરેશાન થાય છે. મોટા પ્રમાણમાં લોકોને આર્થિક નુકસાન થાય છે. આ બધા જ પ્રશ્નોથી જનતા હવે ત્રસ્ત થઈ ગઈ છે. હવે અમદાવાદની ગુજરાતની જનતા એકી અવાજે કહે છે કે બહુ થયું, બહુ વર્ષો સુધી સહન કર્યું, હવે અમારે પરિવર્તન લાવવું છે. અને તમે જોઈ શકો છો કે આ ખાડિયા વોર્ડ, આ દરિયાપુરના વોર્ડ, આખો અમદાવાદનો એક એક વોર્ડ કે જ્યાં લોકો હવે રસ્તા પર ઉતરી અને તમામ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતનો ભેદભાવ ભૂલી અને અમે બધા અમદાવાદી છે, અમે બધા ગુજરાતી છે ભાવના સાથે પરિવર્તન માટે એકજૂટ થયા છે. અને અહીંયા પણ ખાડિયા વોર્ડથી આખા ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થવાની છે. ખાડિયામાં પરિવર્તન થશે, અમદાવાદમાં પરિવર્તન થશે અને આ પરિવર્તન 2027 સુધી આખા ગુજરાતના એક એક ગામ, એક એક બૂથ સુધી પહોંચવાનું છે. અને આ શરૂઆત થઈ ચૂકી છે અને લોકોએ આગાહ કરી દીધો છે, પરિવર્તનનો શંખનાદ ફૂંકી દીધો છે અને એની શુભ શરૂઆત આ ખાડિયા અને દરિયાપુર વોર્ડથી થવા જઈ રહી છે. ત્યારે અમે તમામ અમદાવાદના વાસીઓને, ગુજરાતના વાસીઓને વિનંતી કરીએ છીએ કે તમારા ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે, એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી સરકારી કોન્ટ્રાક્ટ નથી અપાતા, ચારે તરફ ભ્રષ્ટાચારને ઉઘાડી લૂંટ ચાલે છે. ત્યારે તમારા આવનારા ભવિષ્ય માટે, તમારા હક અને અધિકાર માટે, આ બંધારણની રક્ષા માટે, લોકશાહીની રક્ષા માટે ખુલીને બધા બહાર નીકળો. કોઈના પણ ડર વગર, કોઈની પણ શરમ વગર, કોઈ પણ લાલચ વગર બધા જ ખુલીને બહાર નીકળશે. તો આ ભારતીય જનતા પાર્ટીના જે તાનાશાહી અને અહંકારી શાસકો છે એને ઘર ભેગા કરવાની તારીખ એટલે 26મી એપ્રિલ ગુજરાતમાં નક્કી થઈ છે. મને 100% આજે જે માહોલ જોઉં છું, જે લોકોનો ઉત્સાહ છે, જે લોકોનું કમિટમેન્ટ છે, એ જોતાં નક્કી છે કે 26 તારીખે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના લોકો પરિવર્તન માટે મતદાન કરવા જઈ રહ્યા છે અને કોંગ્રેસને આશીર્વાદ આપશે. આ ગુજરાત અને આ દેશ તમામ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના અલગ અલગ સમુદાયોથી બનેલો દેશ છે. વિવિધતામાં એકતા, એનું નામ જ ભારત દેશ છે.
અને આ દેશના બંધારણે બધાને સમાનતાનો અધિકાર આપ્યો છે. આ દેશની તમામ સત્તા સંપત્તિ પર બધાનો સમાન અધિકાર છે અને દેશના તમામ કાયદા કાનૂનો તમામને સમાન રીતે લાગુ પડે છે. ત્યારે એવા સંજોગોમાં જે લોકોને હારનો ડર લાગે છે, જે લોકો 5 વર્ષ એમના શાસન પછી પણ અને અમદાવાદમાં તો 20 વર્ષના શાસન પછી પણ પોતાના શાસન, પોતાના કામો, પોતાની યોજનાઓના નામે મત માગી શકતા નથી, એટલે હાર ભાળી ગયેલા લોકો ફરી પાછા ધાર્મિક ભાવનાઓ ઉન્માદ ઊભો કરવાનો પ્રયત્ન કરે. પણ હવે ગુજરાતના લોકો આ ભ્રષ્ટાચારીઓને સારી રીતે ઓળખી ગયા છે, આ ચોરોને પણ સારી રીતે ઓળખી ગયા છે કે પહેલાં વોટની ચોરી કરી અને હવે મતની ચોરીના માધ્યમથી ચૂંટણીઓ જીતવાના જે સ્વપ્ન જોવે છે. પણ આ વખતે ખાડિયા સહિત અમદાવાદ અને ગુજરાતની જનતા આ વોટ ચોરી કરવાવાળા લોકોને ઘર ભેગા કરવાની છે. ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલીશું અને સામાન્ય ગુજરાતીઓના જે ટેક્સના પૈસાનો દુરુપયોગ થાય છે, જે ભ્રષ્ટાચાર થાય છે, એને અટકાવીને લોકોને એનો હક અધિકાર અપાવીને સુવિધા અપાવીશું. થેન્ક યુ.